તો આ તરફ આપણે વાત કરીએ પાલનપુરની, તો પાલનપુર શહેરમાં ચોમાસાના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ તૂટી ગયા હતા અને જેના કારણે તે માર્ગ પરથી વાહન ચાલકો તેમજ રાહદારીઓને મુશ્કેલી પડી રહી હતી। તેથી જણાવી દઈએ કે પાલનપુર પાલિકા દ્વારા જૂનાગંજ બજારથી ગઢામણ સર્કલ તરફ જતો જે માર્ગ છે તેના ઉપર વરસાદના કારણે મસમોટા ખાડા પડી ગયા હતા અને જેથી આ બાબત પાલનપુર નગરપાલિકાના ધ્યાને આવતા પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચીમનલાલ સોલંકી અને ચીફ ઓફિસર જીગરભાઈ પટેલ સહિતની બોડી દ્વારા આ માર્ગનું તાબડતોડ રિપેરિંગ માટેની કામગીરી શરૂ કરી અને સૂચનાઓ આપવામાં આવી હતી। ત્યારે હવે જેથી પાલિકા દ્વારા રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે અને જેથી વાહન ચાલકો અને રાહદારીઓ જે છે તેમજ વેપારીઓને કામગીરીને બિરદાવી છે। ભરૂચ શહેરના મોદી પાર્કથી ભારતી રો હાઉસ તરફના જો માર્ગ છે તેના ઉપર કેમિકલ વેસ્ટ ભરેલી બેગ મળી આવતા સ્થાનિકો અને તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે। જણાવી દઈએ કે નગરપાલિકા ચીફ ઓફિસર હર્ષ અગ્રવાલ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। ત્યારે તપાસ દરમિયાન ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ બેગ જે છે તેના ઉપર દહેજ સ્થિત ટેકરોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ એડલેનના ટેક્સ લાગેલા હતા। ત્યારે જીપીસીબી દ્વારા સેમ્પલનું પૃથ્થકરણ શરૂ કર્યું છે અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એટલે કે જીપીસીબીને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી। ત્યારે હાલ જીપીસીબીની ટીમ મળી આવેલા કેમિકલ વેસ્ટના નમૂનાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી રહી છે અને આ વિશ્લેષણનો મુખ્ય હેતુ એ જાણવાનો છે કે આ પદાર્થ માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે કે કેમ અને જો પરીક્ષણમાં આ કેમિકલ ઝેરી અથવા જોખમકારક સાબિત થશે તો સંબંધિત કંપની સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। અને જે વિસ્તારમાં આ કેમિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો છે ત્યાંથી દરરોજ હજારો નાગરિકો અવરજવર કરે છે અને આવા ખુલ્લા પ્લોટમાં કેમિકલ વેસ્ટ ઠાલવવો એ લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે। ત્યારે તંત્ર દ્વારા આ મામલે અપરાધિક તપાસની દિશામાં પગલાં શરૂ કરવામાં આવ્યા છે અને જવાબદાર વ્યક્તિઓ અને કંપની સામે કાયદા મુજબ કાર્યવાહી થાય તે માટે વહીવટી તંત્ર કટિબદ્ધ છે। જણાવી દઈએ કે આ ઘટના ભવિષ્યમાં આવા કચરાનો નિકાલ યોગ્ય રીતે થાય તે સુનિશ્ચિત કરવા માટે સત્તાવાળાઓ પર દબાણ લાવી શકે છે। ભરૂચ નગરપાલિકામાં જે બી મોદી પાર્ક પાસેના વિસ્તારમાં રાત્રિના સમયે કેમિકલની કોઈ સેમ્પલોની બેગ હોય એ પ્રકારનો કચરો ટ્રેક્ટર ભરી અને કોઈના દ્વારા નાખવામાં આવેલ છે। અમારા સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રીના ધ્યાને આ બાબત આવતા તેઓએ જાણ કરતા અત્યારે અમે સ્થળ ઉપર આવી અને તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર આ કોણ નાખી ગયું છે। પ્રાથમિક દ્રષ્ટિએ એના ઉપરથી જે સ્લીપ મળી છે એમાં કોઈ કેમિકલ કંપનીનો મટીરિયલ હોય એવું લાગે છે અને પ્રાથમિક લેવલે એવું લાગે છે કે આની ઉપર સ્લીપ ઉપર મોઇસ્ચર સેમ્પલ કોલસો એ રીતનું લખેલું છે એટલે કોલસો હોય કોઈ સેમ્પલનો એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે। અમે જીપીસીબીનો પણ સંપર્ક કર્યો છે, એ લોકો પણ આવીને અત્યારે હમણાં ચેક કરશે અને કોઈ હાનિકારક વસ્તુ છે કે કેમ એ ચકાસણી કર્યા પછી એનો યોગ્ય નિકાલ કરીશું અને આ કચરો કોણ નાખી ગયો છે એના માટે અમે ચકાસણી કરીને કાર્યવાહી કરી।